ઓડો પીસીઆરને 112માંથી કોલ મળે છે કે વિજય પાર્ક સોસાયટી ઓપોઝિટ કેપી હાઇટ્સમાં ચોરીનો બનાવ બને છે. જેથી તાત્કાલિક પીસીઆર ઘટના સ્થળે રવાના થઈ ફક્ત 8 મિનિટ એટલે કે 3:36 વાગે ઘટના સ્થળે પહોંચે. પોલીસ તપાસ કરતા અજાણ્યો ઈસમ મળી આવે છે, જેની પૂછતાછ કરતા તે જણાવે છે કે તેની સાથે બીજા 2 અન્ય ઈસમો હતા. એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં આવી. ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને લાઈવ ટ્રેક કરવામાં આવ્યા, જેમાં પોલીસ તેમને પકડવા જતા એક ઈસમ ફરાર થઈ ગઈ, જ્યારે એક ઈસમ પકડાઈ ગઈ, જેની જોડેથી 13 તોલા સોનું મુદ્દામાલ રિકવર થયેલું હતું. રવિવારનો દિવસ હતો. મારા રિલેટિવના ત્યાં ગયો હતો. એમની થોડી તબિયત સારી નથી. એમના હસબન્ડ આઉટ ઓફ સ્ટેશન હતા. એમના ઘરેથી 3 વાગે મારા ઘરે ગયો અને પછી મેં જોયું કે તાળું તૂટેલું છે અને અંદર 2 જણા છે. તો મને બીક લાગી, કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને ફર્સ્ટ ફ્લોર ઉપર હતા. મને ટેન્શન થઈ. તરત જ અમે લોકો પોલીસને 112 ઉપર કોલ કર્યું. ઇમિડિયેટલી પોલીસ આવી. મારી વાઈફ બી સતત કોન્ટેક્ટમાં હતા, એમનું કોલ બી હતું. તરત જ આવી. એક માણસ ભાગી ગયો અને બીજો માણસ પકડાયો અને તરત જ બીજો માણસ બી મને લાગે 1-2 કલાકમાં જે ટ્રેસ કરીને એને બી પકડી લીધું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.